માં કીર્તિ પટેલ સામે પોલીસ ફરજ રૂકાવટનો મામલો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પોલીસ સ્ટેશનમાં હાજર ભાવનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટની નોંધાઈ હતી ફરિયાદ મહિલા પીઆઈ દ્વારા કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવાઈ કીર્તિ પટેલ વકીલ સાથે તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ મૃગીકુંડમાં સ્નાન બાદ મહિલા પીઆઈ સાથે ગેરવર્તનનો આરોપ તાલુકા પોલીસે કીર્તિ પટેલનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે પોલીસ ફરજ રૂકાવટ ભાવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ માં કામદારોનો હોબાળો ડીસીપી શેફાલી બરણવાલને હાથમાં પથ્થર વાગ્યો છે પીઆઈ વીઆર પરમારના હાથમાં ટીયર ગેસનો સેલ ફૂટ્યો છે ટીયર ગેસના સેલથી કોન્સ્ટેબલ વિજયને પણ ઈજા થઈ છે તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વાહનોને સળગાવતા વિડીયો આવ્યા સામે કંપનીમાં કામદારો દ્વારા કરવામાં આવી હતી તોડફોડ કામદારોએ મોટા પ્રમાણમાં કર્યું છે નુકસાન હાલમાં પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાડી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસે મેળવીશું કીર્તેશ ખુદ પોલીસના કેટલાક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે આ બબાલમાં બિલકુલ સીધા જે પ્રકારે સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એમએનએસ કંપની છે કે જ્યાં આગળ નવી કન્સ્ટ્રક્શન સાઇટ છે આ સાઇટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એલએનટી કંપનીને અને જે પ્રકારે કહી શકાય કે વિડીયો વાયરલ થયો વિડીયોના આધારે કારીગરો ભેગા થઈ હંગામો મચાવ્યો હતો જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને કારીગરો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા ખાસ કરીને વિસ્તારના હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર ડીસીપી શેફાલી બરણવાલ અને વિજય નામના એક વ્યક્તિ 3 લોકોને ઈજા થઈ છે ખાસ કરીને કહી શકાય કે પીઆઈ પરમાર ટીયર ગેસ છોડવા જતા સેલ તેમના હાથમાં ફૂટી ગયો હતો જેને લઈને તેઓ અને તેમની જોડેના એક પોલીસ કર્મચારી ને ઈજા થઈ હતી બીજી બાજુ કહી શકાય કે ઉશ્કેરાયેલા ટોળાએ જે પ્રકારે કંપનીમાં તોડફોડ કરી છે ગાડીઓમાં આગ ચંપી કરી છે ગાડીઓની તોડી નાખવામાં આવી છે અને આ માત્ર અધિકારીઓ કે પોલીસ અધિકારી નહીં ફાયરની ગાડીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે જો કે પોલીસનો મોટો કાફલો ખડકી દેતા આ મામલો થાળે પડ્યો છે આભાર કીર્તિ સમગ્ર માહિતી બદલ તો હાલના દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે જે પરિસ્થિતિ છે તે કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા પોલીસના કર્મચારીઓ તેમાં ઈજાગ્રસ્ત થયા